આજે બનાવીશું હેલ્ધી ડ્રિંક. મિત્રો, ડ્રેગન ફ્રૂટની ખેતી હવે આપણા દેશમાં થાય છે, તો ડ્રેગન ફ્રૂટ આપણે લોકો પણ ખાઈ શકીએ છીએ. તો ડ્રેગન ફ્રૂટનું જ્યુસ બનાવવા માટે સૌથી પહેલાં આ રીતે એક પાકેલું ડ્રેગન ફ્રૂટ લીધેલું છે, જેને વચ્ચેથી કટ કરી અને આ રીતે નાના નાના પીસ કરી લેશું. આ રીતે છાલ રિમૂવ કરશો તો છાલ ઉતારવી ખૂબ જ ઇઝી થઈ જશે. ત્યારબાદ નાના નાના પીસ કરી અને એક મિક્સર જારમાં એડ કરી દેશું. ત્યારબાદ તેમાં 3 ચમચી ખાંડ એડ કરી દેશું, અડધું લીંબુ ક્વીઝ કરી દેશું અને અડધી ચમચી સંચર પાવડર ઉમેરી દેશું. ત્યારબાદ 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને તેને ગ્રાઇન્ડ કરી લેશું. તૈયાર થયેલા જ્યુસને સર્વ કરવા માટે ગ્લાસના તળિયે થોડા એવા આઈસ ક્યુબ્સ એડ કરી દેશું અને ત્યારબાદ રેડી થયેલું જ્યુસ છે તેને ગ્લાસમાં એડ કરી દેશું. થોડો એવો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. મિત્રો, ફ્રૂટ જ્યુસ સ્ટોર નથી થતા, તો રેડી થાય તરત જ પી લેવું.